કહી શકાય કે અત્યારે જે શાળામાં પ્રથમ ડગલી પાડનાર બાળકોને સ્કૂલ બેગ, પુસ્તક, યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટ વિતરણ કરી મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા નાનકડા ભૂલકાઓને શાળામાં પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો. શાળામાં પ્રથમ ક્રમાંક લાવનાર ધોરણ 3 થી 8ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળા દરમિયાન શાળાની વિદ્યાર્થીની દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે મહત્ત્વ સમજાવી કાર્યક્રમમાં આવેલા તમામ ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા સદસ્ય, સામાજિક કાર્યકર, સરપંચ, CRC, BRC, તલાટી, SMC અધ્યક્ષ, જાબિયા પ્રાથમિક શાળાના પ્રથમ પગલાં પાડનાર નાના ભૂલકાઓ તેમજ શાળાના સ્ટાફગણ, વાલીઓ, આંગણવાડી બહેનો સહિત ગ્રામજનોની ઉપસ્થિત રહ્યા હતા. આમ દાહોદ જિલ્લામાં અનેક શાળામાં ત્રિદિવસીય શાળા પ્રવેશ મહોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય, મંત્રી સહિતના જે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.